આપણે શરૂ કરીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણ વહ સ્વીયાનામ તાન્યજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम. આપણે ક્યાં આવ્યા હતા? આપણે પેલું પાંચમા અધિકરણ અંતર્ગત અરૂપ દેવ એ સૂત્ર રહી ગયા છે અને આપણે ત્રણેય એકદેશીના મત જોયા. પેલા પ્રથમ બે એકદેશી, ત્રીજા એકદેશી જે 1/4 પાર્ટ એ કાર્યરૂપે થાય છે અને બાકીનો એ નથી થતો. એ ત્યાં સુધી આપણે જોઈશું. ઓકે. અને આપણે પ્રથમ સૂત્ર તો શરૂ કરી દીધો હતો, એનો અર્થ. હા, અરૂપ દેવ પ્રધાનત્વાત. ઓકે. અધિકરણનો પાઠ જોઈ લીધો છે. ઓકે, તો આપણે હવે ત્યાં આપણે કોની ટીકા લઈ રહ્યા હતા? ગિરધરજીની લઈ રહ્યા હતા કે ભાષ્ય? ભાષ્ય અને ગિરધરજી બે સાથે આપણે લીધા. ભાષ્ય એટલે ગિરધરજી લઈ રહ્યા છે આપણે ટીકા. તો ગિરધરજીમાં ક્યાં આવ્યા હતા આપણે? ગિરધરજીમાં તત્ર ઇતિ કથમ ઇતિ તત્ર જળ જીવયો ઇતિ દ્વિતીય હેતુ નિરસ્યતિ જળ જીવયો ઇતિ ભવંતિ ઇતિ. ત્યાંથી આપણે આગળ લેવાનું છે. મને સચન કયો પેજ ઉપર છે? 278 ઉપર છે. હા, 278. એટલે ત્યાંથી આપણે શરૂ કરીએ. વિપરીતમ એની ઉપર છે ભાષ્યમાં. વિપરીતમ કિમ ન સ્યાત અતઃ. ત્યાંથી આપણે મને શરૂ છે. હા, વિપરીતમ કિમ ન સ્યાત. ગિરધરજીનો જે ટીકા છે તે પૂર્ણતયા નથી મળતી આ સૂત્ર પર, એટલે ગિરધરજીનું તો લેવું આગળ શક્ય નહીં બને. આપણે ઈચ્છારામજીની જે છે ટીકા તેમાંથી આપણે લેવું પડશે. તો જ્યાં સુધી લેવાય ત્યાં સુધી લઈએ, પછી આપણે ઈચ્છારામજી પર શિફ્ટ થવું પડશે. એના કરતા આપણે પ્રથમતયા જ આપણે પહેલેથી જ ઈચ્છારામજીની ટીકા લઈ લઈએ, કેમ કે કન્ટિન્યુટી રહે એનામાં. ઓકે. અરૂપવદેવહિ તત્પ્રધાનત્વાત આ સૂત્ર છે. એમાં આપણે ગઈ વખતે જોયું કે જે કયા બે વાદ પ્રમાણે આપણે ગયા, જે અધિકરણની અંદર આપણે કયા બે વાદ જોયા હતા? એક દેશીના મત પ્રમાણે બે વાદ જોયા હતા આપણે, અવચ્છેદવાદ અને સ્થાનભેદવાદ. એ બે વાદ આપણે જોયા હતા ને, અવચ્છેદ સ્થાનભેદવાદ. હા, તો એ બધાને
હવે પાછું કારણ કે થોડો ગેપ પડી ગયો છે તો બધાને યાદ છે, તમે રિવાઇઝ કરી લીધું છે? હા, અમે તો 2 વખત કર્યું છે આપણે, 2 શુક્રવાર કર્યું છે. વેરી ગુડ, વેરી ગુડ. તો એક મિનિટ. જુઓ, પહેલા તો છે અવચ્છેદ વાદ અને એક છે પ્રદેશ સ્થાન ભેદવાદ. આ બંને થયા ને? આ દેખાય છે? હું જરા લખી રહ્યો છું. સરસ દેખાય છે, સરસ દેખાય છે. તો હવે આ જે સ્થાન ભેદવાદ અને અવચ્છેદવાદ જે છે, એટલે કે પ્રદેશવાદ, તો પ્રદેશ અવચ્છેદવાદ અને સ્થાન ભેદવાદ આ બંને હતા આપણા એક દેશી મત. બરાબર. અને એક દેશી મત પ્રમાણે હવે આગળ જે આપણે આ જે અધિકરણની અંદર એક દેશી મત શું કહી રહ્યો છે એ પણ આપણે જોવું જોઈએ વધુમાં. કારણ કે આપણે ગત પ્રકરણની અંદર, ગત અધિકરણની અંદર આપણે સ્થાન ભેદવાદ અને અવચ્છેદવાદનો આપણે નિરસન તો જોઈ લીધો. કારણ કે અધિકરણના સિદ્ધાંત પક્ષની અંદર સ્થાન ભેદવાદ અને અવચ્છેદવાદ નું નિરાકરણ આપણે જોઈ લીધો હતો ગત અધિકરણના સિદ્ધાંત પક્ષ પ્રમાણે. હવે જે એકદેશી મત છે એ આગળ વધીને હવે આગળ વધુ એકદેશી મતનો ખુલાસો કરી રહ્યો છે અને થોડા બીજા અન્ય પણ એકદેશી મતનો ખુલાસો હવે આવી રહ્યો છે કે જે એકદેશી મત જે એકદેશી મત જે છે હવે એ એકદેશી મત નો એક પૂર્ણ એક અધિકરણ જ હવે અહીંયા રાખવામાં આવ્યું છે. જે આ અત્યારે આપણો જે અત્યારનો અધિકરણ જે છે તે બધાને જ્ઞાન જ છે તે. તો એ અધિકરણના અંગતયા હવે એકદેશી મત એમ કહી રહ્યો છે કે એક દેશથી બ્રહ્મ જે છે એ જગતનો સમવાયી બને છે. પહેલો તો એ એટલે એક દેશથી સમવાયી, બરાબર, સમવાયી બને છે. અને અન્ય દેશ જે છે એ વિલક્ષણ રહે છે. સમજમાં આવ્યું? અન્ય દેશથી વિલક્ષણ રહે અને સ્વરૂપથી સધર્મક છે અને જ્ઞાનાત્મક આકાર છે. આ ચાર વસ્તુ ખ્યાલ આવી? એક દેશીથી સમવાયી, અને બોર્ડ પર સરસ સરસ દેખાય છે. ગીતાબેન બોર્ડ પર કે બોર્ડ પર બોલી ગયું પણ સરસ દેખાય, બહુ સારું સમજાય એવી રીતે. ખબર નહીં આ મેં શું કર્યું. બરાબર છે. જ્ઞાનાત્મક આકાર ખાલી નથી દેખાતું. હા, આવ્યું ને, પાછું આવ્યું તો દેખાયું. હા, એટલે આ એકદેશી મત છે એમાં હવે એક દેશથી સમવાયી થાય છે બ્રહ્મ. એટલે બ્રહ્મનો અમુક જ પ્રદેશ જે છે તે સમવાયી બને છે અને જે ભિન્ન જે બીજો રહેલો બાકીનો જે બ્રહ્મનો જે ભાગ છે, અન્ય દેશ છે બ્રહ્મનો, તે વિલક્ષણ જ રહે છે. એમાં જગતનો સમવાયી કારણ બનતો નથી. આ બંને સમજાય. અને સ્વરૂપથી સધર્મક છે. અને ચોથી વાત છે કહે છે કે જ્ઞાનાત્મક આકાર છે. આટલી વસ્તુ કહે છે. હવે વધુમાં એક વધુ પણ વસ્તુ કહે છે કે આ જ્ઞાનાત્મક આકારનું પ્રતિબિંબ પડે છે. કોનામાં પ્રતિબિંબ પડે છે? પ્રપંચમાં.
ખ્યાલ આવ્યો? જ્ઞાનાત્મક આકારનો પ્રતિબિંબ પ્રપંચમાં પડે છે. હવે જ્ઞાનાત્મક આકારનો પ્રતિબિંબ જ્ઞાનાત્મક આકાર જે છે શુદ્ધ આકાર છે એવું કંઈક કહી રહ્યો છે. અને એ શુદ્ધ આકાર જ્યારે પ્રપંચ રૂપમાં પ્રતિબિંબિત થાય ત્યારે સર્વકર્મા અને સર્વ કામ આ જે ધર્મો જે આપણે વિષયમાં ચાલતો હતો વિષયમાં જ આ ધર્મોનું વર્ણન છે કે સર્વકર્મા અને સર્વકર્મા અને સર્વકામ રૂપ જે ધર્મો છે એ ખરેખર જ્ઞાનાત્મક આકારનો ધર્મ ન હોઈને પ્રપંચનો ધર્મ છે. પણ કિંતુ એનો પ્રતિબિંબ પડે છે બ્રહ્મનો આકાર પ્રપંચમાં પ્રતિબિંબિત થઈને એવું ભાસ થાય છે કે બ્રહ્મમાં સર્વકર્મા અને સર્વકામ રૂપ ધર્મો આવ્યા. ખરેખર બ્રહ્મના ધર્મો નથી, એ પ્રપંચના ધર્મો છે એવું કહી રહ્યો છે એક દેશીમાં. સમજમાં આવ્યું? એટલે સર્વકર્મા અને સર્વકામ એ જ્ઞાનાત્મક આકારનો ધર્મ ન હોય, એટલે બ્રહ્મનો જે મૂળ ધર્મ છે એ ન હોય ને પ્રપંચમાં જે વસ્તુ છે નામ રૂપ નામ અને કર્માત્મક જે પ્રપંચ છે એનો ધર્મ છે આ સર્વકર્મા અને સર્વકામ. કિંતુ બ્રહ્મમાં એનો પ્રતિબિંબ પડવાથી એ બ્રહ્મનું લાગી રહ્યું છે, ખરેખર બ્રહ્મનું છે નહીં. સમજમાં આવ્યું? તો જો હવે એટલે હવે જે હું વાત કહી રહ્યો છું એ આ રીતે કહી રહ્યો છું કે આ બ્રહ્મનો પરિધિ જો માનો, અને પદ્માબેન માટે હું એને બોલીશ પણ ખરો જેથી બધા સમજી પણ શકે, બોલીને પણ હું સમજાવીશ એટલે ડોન્ટ વરી. એટલે જે બ્રહ્મ છે અને જગત છે. હવે બ્રહ્મ જે છે એમાં હા, કોઈનું મ્યુટ ખોલી ગયું છે, પ્લીઝ મ્યુટ કરો. બહુ અવાજ આવે છે. જ્ઞાનાત્મક કાર્યને કાર્યનું કારણમાં બતાવે છે એવું અર્થ થાય છે. ધવલભાઈ થોડુંક સમજાય એટલા માટે. હા, એટલે કારણના જે ધર્મો મૂળ ધર્મ છે એ સર્વકર્મા અને સર્વ કામ નથી, એ કાર્યનો ધર્મ છે જે કારણમાં પ્રોજેક્ટ થઈ રહ્યો છે. જે એક્ઝેક્ટલી એટલે સમજવું પહેલેથી તો સારું પડે. હા, તો સર્વકામ અને સર્વ કર્મા આ એકચ્યુઅલી કાર્યના મૂળ ધર્મ છે. અને એ ધર્મોનો પ્રોજેક્શન કારણમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે. સમજમાં આવ્યું? એના કારણે શ્રુતિમાં એમ કહે છે કે બ્રહ્મ સર્વકામ છે, સર્વકર્મા છે વગેરે વગેરે. આ એકદેશી મત છે. આ સિદ્ધાંત પક્ષ નથી, એકદેશી છે. સમજમાં આવ્યું ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન થી? બહુ સરસ ધવલભાઈ, બહુ સરસ. કારણ બ્રહ્મ છે, કાર્ય જગત છે અથવા પ્રપંચ. લખી દો ને અહીંયા પ્રપંચ. હવે બ્રહ્મમાં જ્ઞાનાત્મક આકાર છે એ તો આપણે જોયું, અને કાર્યમાં આ જે નામરૂપ કર્મરૂપ જે કાર્ય છે એમાં સર્વકામ સર્વકર્મા વગેરે જે છે એમાં જીવ વગેરે જે છે તેનો ધર્મો છે, જીવના ધર્મો. બરાબર છે? જીવના ધર્મોમાં સર્વકામ રૂપ ધર્મ હશે, અને જડમાં કર્મા રૂપ ધર્મ છે. સર્વકર્મા એ જડ છે, અને જીવનો ધર્મ રૂપે સર્વકામ આવી રહ્યો છે. તો જડનો સર્વકર્મા અને જીવનો સર્વકામ આ તો ભાઈ પ્રપંચના ધર્મો છે, મૂળ બ્રહ્મનો ધર્મ નથી એમ એકદેશી કહી રહ્યો છે.
એના કારણે એનો પ્રતિબિંબ જે છે, બ્રહ્મનો પ્રતિબિંબ પ્રપંચમાં પડવાથી કાર્યના જે મૂળ ધર્મો છે એ કારણમાં પ્રતીત થઈ રહ્યા છે, એટલે એની પ્રતીતિ છે. સમજમાં આવ્યું? તો પ્રતીતિનો 1 મિનિટ. હા, પ્રતીતિ આવી છે ને કે શું છે? રસોઈ દીર્ઘી તો ચાલશે ધવલભાઈ. તને બરોબર હા, છે, ચાલે રિવર્સ થોડું. થાય. તો પ્રતીતિ જે છે એ આ જે કાર્યના ધર્મો છે એ કારણમાં એ પ્રતીત થઈ રહ્યા છે. સમજમાં આવ્યું? અને એ પ્રતીત થવાના કારણે અહીંયા કહે છે ઉપચારથી એને સમજો. ઉપચાર શબ્દ આવે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. એટલે જ્યારે જ્યારે પણ શ્રુતિ એમ કહે કે બ્રહ્મ સર્વકામ છે, બ્રહ્મ સર્વ કર્મા છે, ત્યાં ઉપચાર એટલે કે ગૌણી અથવા એને ગૌણીથી નહીં સમજી શકાય, પણ એને ઉપાસનાથી સમજાશે. એટલે ઉપાસના. સમજમાં આવ્યું? ઉપચાર કરો. આ શ્રુતિ કહે છે ને? નહીં, આ એકદેશી મત કહે છે. એકદેશી કે છે. હા, એટલે જ્યારે શ્રુતિ એમ કહે કે બ્રહ્મ સર્વ કામ છે અથવા સર્વ કર્મા છે, ત્યારે એકદેશી મત એમ કહે છે કે શ્રુતિનો અર્થ એવું નથી કે એને ખરેખર બ્રહ્મને ખરેખર રીતે શુદ્ધ ધર્મતયા, બ્રહ્મના શુદ્ધ ધર્મતયા એને માનવું જોઈએ સર્વ કામ અને સર્વ કર્મા. કિંતુ એકદેશી મત કહે છે ને ઉપચારથી ઉપાસના અર્થ માનવા જોઈએ કે કારણમાંથી કાર્ય પ્રકટ થયું અને કાર્યમાં આવા ધર્મો છે, તો કાર્યના ધર્મો બ્રહ્મની અંદર પ્રોજેક્ટ કરવાના છે, ખરેખર બ્રહ્મના છે નહીં. રાઈટ. એવો અહીંયા આ એકદેશી મત જે છે એ આર્ગ્યુ કરી રહ્યું છે. આર્ગ્યુમેન્ટ આ છે એકદેશી મતની. હવે આ ખ્યાલ આવ્યો આટલું? અને જે લોકોને જે સ્ક્રીન પર જોઈ ન શકતા હોય એને તો હું વર્બલી પણ મેં સમજાવ્યું, એટલે વાંધો નહીં. સમજાયું. તો હવે જુઓ આગળ કહે છે, જુઓ હવે આ સામે રાખો આ અને હવે સમજો. હવે સમજાશે. આ જે દેખાઈ રહ્યું છે ને બધાને બોર્ડ, વ્હાઈટ બોર્ડ, એ સામે રાખો તો સમજાય. બરાબર. તો હવે હા, હવે જુઓ. હા, તો હવે શું કહે છે જુઓ કે ઈચ્છારામજી નું લેવું છે ને આપણે? હા, ઈચ્છારામજી. ચલો આપણે ઈચ્છારામજી નું જ લઈ લઈએ હવે, કારણ કે ઈચ્છારામજી નું કન્ટિન્યુટી રહેશે આપણી. ગિરધાજીનું મળતું નથી, આખી ટીકા નથી મળતી. પૂર્વાધિકરણેન એક કાર્યકારિત્વ સંગતિમ પ્રદર્શયંતો અધિકરણમ અવતારયંતિ એકદેશી મતેન ઇત્યાદિના એતન મતસ્ય અગ્રે કિંચિદ અંશે અંગીકાર્યત્વાદ આદૌ કથનમ કથમત્ર સંદેહઃ બ્રહ્મણી સર્વકર્મ ઇત્યાદિ ધર્માણામ કથમ કેન પ્રકારેણ સંદેહ ઇતિ અર્થ અત્ર એતસ્મિન અધિકરણે ઇત્થમ ચ પૂર્વાધિકરણે ઉભયલિંગ વાક્ય શ્રવણ માત્રેણ આપાતતઃ સંદેહ વિરોધો વા જડજીવ ધર્માણામ બ્રહ્મણી વિરોધ નિશ્ચયો વા સંશયો વિરોધ નિશ્ચયોપી કિમ ઉભયલિંગ શ્રવણ માત્રેણ ઉત ઉભયલિંગ ધર્મિણઃ ભેદ નિશ્ચયાત વા. આ મેં તમને ગઈ વખત સમજાવ્યું હતું, એટલે હું નહીં સમજાવું ફરીથી. આ મેં તમને સમજાવ્યું હતું ને, વિરોધો વા જડજીવ ધર્માણામ બ્રહ્મણી વિરોધ નિશ્ચયો વા. આ મેં સમજાવ્યું હતું ને કે જડ અને જીવ ધર્મ, જડ અને જીવના ધર્મો એટલે કે આ સર્વકર્મ, આ જે જીવનો ધર્મ, અને જડનો ધર્મ સર્વકર્મા. તો જડ જીવ ધર્માણામ બ્રહ્મણી વિરોધ નિશ્ચયો, જડ અને જીવના જે ધર્મો છે સર્વકામ અને સર્વકર્મા, એવા જે જડ અને જીવના ધર્મો જે છે એ બ્રહ્મની અંદર એને પ્રોજેક્ટ કરીએ તો એ વિરુદ્ધ લાગતા ધર્મો છે કે બ્રહ્મને કોમ્પ્લાયન્ટ ધર્મો છે, બ્રહ્મને અનુકૂળ
બ્રહ્મના સ્વરૂપને અનુકૂળ ધર્મો છે કે બ્રહ્મના સ્વરૂપથી પ્રતિકૂળ ધર્મો છે, એટલે કે વિરોધ છે કે નહીં. સમજમાં આવ્યું? સંશય વિરોધ નિશ્ચયોપી કિમ, અને જો વિરોધ હોય તો કઈ પ્રકારનો વિરોધ હોય? તો કહે છે ઉભયલિંગ શ્રવણ માત્રેણ ઉત ઉભયલિંગ ધર્મિણ ભેદ નિશ્ચયાદ વા. ઉભયલિંગ શ્રવણ માત્રેણ એટલે કે શ્રવણ માત્ર જ ઉભયલિંગ છે કે ઉભયલિંગ ખરેખર એનો ધર્મી છે, એટલે ખરેખર એ બધા ધર્મો છે બ્રહ્મની અંદર, કે કહેવા માત્રના જ બધા ધર્મો છે? આ સમજમાં આવે છે? આ પ્રશ્ન, સંદેહ છે. જ્યારે બ્રહ્મને કહે છે સર્વ કામ અને સર્વ કર્મા, તે કહેવા માત્રનો છે, શ્રવણ માત્રેનો, કે ખરેખર ધર્મી છે આ ધર્મોનો બ્રહ્મ? ઉભયલિંગ શ્રવણ માત્રેણ ઉત ઉભયલિંગ ધર્મિણ ભેદ નિશ્ચયાદ વા. સમજમાં? એટલે કે ભેદ છે કે નથી ભેદ? કાર્ય અને કારણનામાં ભેદ છે, અભેદ છે, ભેદાભેદ છે, શું છે? અને જ્યારે કાર્યના ધર્મો સર્વકામ અને સર્વકર્મા જ્યારે કહેતા હોય તો એ ખરેખર કાર્યના ધર્મો છે કે ખરેખર બ્રહ્મના ધર્મો છે? અને જો ખરેખર બ્રહ્મના ધર્મો હોય તો ખરેખર છે કે કહેવા માત્રના બ્રહ્મ? કહેવા માત્ર જ છે, ખાલી શ્રવણ માત્ર. તત્ર ઉભયલિંગ શ્રવણ માત્રેણ સંદેહમ નિરાકુર્વંતી જડજીવ ઇત્યાદि વિધિ નિષેધયોઃ સંશય કોટિભૂતયો ભવન્તિ ઇતિ તથા ચ જડજીવયોરેવ અનયોઃ ધર્મઃ ન તુ બ્રહ્મણિ ઇતિ બાધનિશ્ચયાત ન આપાતતઃ સંશય ઇતિ અર્થઃ. ત્યારે જઈને કહે છે કે જો બ્રહ્મના ધર્મો એટલે જડજીવના ધર્મો જો બ્રહ્મની અંદર ખરેખર માનીએ તો વિધિ નિષેધ પ્રમાણે વિરોધ પ્રાપ્ત થાય છે. કેમ કે બ્રહ્મ એવું છે નહીં, કેમ કે શ્રુતિ એવી કહેતી નથી. શ્રુતિ એમ કહે છે કે બ્રહ્મ એવું નથી, એટલે કહે છે કે શ્રુતિના પ્રમાણે વિરોધ પ્રાપ્ત થાય છે, એમ એકદેશી કહે છે. એટલે કહે છે કે જડ જીવયોરેવ અનયો ધર્મો ન તુ બ્રહ્મણી. આ સર્વકામ અને સર્વકર્મ એ બધા જે ધર્મો જડ જીવના ધર્મો છે, બ્રહ્મના નથી ખરેખર. ન તુ બ્રહ્મણી એવો બાધ આવે છે, કેમ કે શ્રુતિના કારણે બાધ આવે છે. એમ આ બધું એકદેશી કહે છે. આ સિદ્ધાંત કશું જ નથી. એ વાત સમજો પહેલા, આમાં સિદ્ધાંત કશું જ નથી. આ બધું એકદેશી છે. તો અનયો ધર્માઃ ન તુ બ્રહ્મણી ઇતિ બાધ નિશ્ચયાદ ન આપાતતઃ સંશય ઇતિ અર્થઃ. અન્યત્ર બ્રહ્મણી ઉભયલિંગ ધર્મિણ ભેદમ અંગીકૃત્ય ઉભય ધર્મયો વિરોધમ નિશ્ચિત્યાહ નનુ ઉક્ત ઇત્યાદિ. તો એકદેશી મત શું કહે છે કે સર્વકામ અને સર્વકર્મા જે છે ખરેખર જળ જીવના ધર્મો છે, બ્રહ્મના તો કહેવા માત્રના છે, ખરેખર બ્રહ્મના ધર્મો નથી. ત્યારે પછી એક સંશય ઉત્પન્ન થાય એકદેશીને. તો એ સંશય કહે છે કે ભાઈ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન ઇતિ શાંતમ ઉપાસીત. ત્યાં તો એમ કહ્યું છે કે જેટલું કાંઈ પણ છે બધું જ બ્રહ્માત્મક છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે આ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન શાંતમ ઉપાસીત. બધું બ્રહ્માત્મક છે, તો સર્વકામ અને સર્વકર્મા પણ બ્રહ્માત્મક નહીં હોય એવો સંશય પ્રાપ્ત થાય છે. એટલે સંશય કોને પ્રાપ્ત થયો? એકદેશી મતના અગેન્સ્ટ સંશય થાય છે. એકદેશી મત કહે છે કે આ કાર્યના જ ધર્મો છે, કારણ એટલે કે બ્રહ્મના ધર્મો નથી. આ તો કહેવા માત્રના જ ધર્મો છે, કારણમાં પ્રોજેક્ટેડ. ઇટ્સ અ પ્રોજેક્ટેડ. તો ત્યાં
સંશયકાર એમ કહે છે, સંશય આ પ્રાપ્ત થાય છે કે ભાઈ ભેદાભાવ સત્યમ, ભેદાભાવ અને સત્યમ ઇત્યાદિ, ભેદનો અભાવ છે, કાર્યકારણમાં ભેદનો અભાવ છે. આપણે જોયું હતું અહિતદાત્મ્યમિદમ સર્વમ, જોયું હતું ને ગત અધિકરણ. અને ઉપરથી સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ઇત્યાદિ ભેદાભાવ ભેદ અભાવ પ્રદર્શનમ સત્યમેવ પરમ. તો ભેદનો તો અભાવ કહ્યો છે, તો શા માટે તમે આ સર્વકામ અને સર્વકર્મા રૂપ જે ધર્મો છે એને બ્રહ્મના ખરેખર કેમ નથી માની શકતા? આ પ્રશ્ન એકદેશી મતને પ્રાપ્ત થાય છે. ત્યારે હું ડ્રોઈંગ ક્લિયર કરી દઉં છું. ત્યારે શું હવે પ્રાપ્ત થયું જુઓ. ત્યારે એકદેશી મત આમ કહે છે આ પ્રશ્નના ઉત્તરમાં, તો એકદેશી મત શું કહે છે? આ ફરીથી એકદેશી મત શું કહે છે જુઓ કે રમણેચ્છા છે, રમણેચ્છાથી પૂર્વ અને રમણેચ્છા થી પશ્ચાત. સમજમાં આવ્યું? રમણેચ્છાથી પૂર્વ ભગવાને જ્યારે કહ્યું, ભગવાને જ્યારે સૈક્ષામ ચક્રે એકોહમ બહુશ્યામ પ્રજા એવી સત્ય સંકલ્પ કર્યો, એકમાંથી અનેક થવાનો રમણે, એ જે રમણેચ્છા જે છે ડિવાઇન પ્લે, એવું જ્યારે ડિઝાયર કર્યું કે હું હવે રેપ્લિકેટ કરું, સેલ્ફ રેપ્લિકેશન. Yes? Before self-replication. This is after replication. So before self-replication, રમણેચ્છાના પૂર્વમાં એ કહે છે કે ભેદનો અભાવ, ભેદનો અભાવ એ સત્ય છે રમણેચ્છાના પૂર્વમાં. આ એકદેશી મત છે, મહાપ્રભુજીનો મત નથી. પ્લીઝ સમજજો આને. ધીસ ઇઝ એકદેશી મત. રમણેચ્છાના પૂર્વમાં ભેદનો અભાવ સત્ય છે, કિંતુ રમણેચ્છા પશ્ચાત જ્યારે સેલ્ફ રેપ્લિકેશન કરીને રેપ્લિકેટ થઈ ગયો મલ્ટિપ્લિસિટીઝ ની અંદર, દ્વૈત પ્રાપ્ત થયું, જ્યારે કહે છે ત્યારે ભેદનો સર્વથા અભાવ, ભેદને સત્ય માનવું જોઈએ. સમજમાં આવ્યું? ભેદનો અભાવને સત્ય પૂર્વમાં માનો, રમણેચ્છાના પશ્ચાત ભેદને સત્ય માનો. સમજમાં આવ્યું? રમણેચ્છાના પહેલા ભેદનો અભાવ હતો સર્વથા, એટલે કાર્યકારણમાં એવો ભેદ હતો નહીં, એટલે કાર્યના ધર્મો ભિન્ન છે અને કારણના ધર્મો ભિન્ન છે એ બધું હતું જ નહીં. કિંતુ રમણેચ્છાના પછી જ્યારે સેલ્ફ રેપ્લિકેશન થયું ત્યારે ભેદને સત્ય માનવું જ પડશે, એમ કહી રહ્યો છે એકદેશી મત. નહીં, ભેદ સહિષ્ણુ અભેદ નહીં. ઓહ ના ના, એ આપણે મત નથી, આપણે કહીશું એમ. રાઈટ, ઓકે ઓકે. હા, અચ્છા, હા ના, હા, એટલે આ ભેદ સહિષ્ણુ અભેદ નથી. આ શું કહે છે? અસહિષ્ણુ ભેદ, અસહિષ્ણુ અભેદ જ કહે છે. રાઈટ રાઈટ રાઈટ. આ અસહિષ્ણુ છે. ધવલભાઈ, હા બોલો. હા, તો પછી આ અખંડ બ્રહ્મવાદ ને સખંડ બ્રહ્મવાદ આપણે પણ કહીએ જ છે ને, તો એના કરતા ડિફરન્ટ છે?
હા ડિફરન્ટ છે, હું આવું છું એના પર આવું છું. ભેદને સત્ય માનો, ભેદને પારમાર્થિક આપણે છે નથી માનતા, ભેદને આપણે ઐચ્છિક માનીએ છીએ. ઐચ્છિક. આપણો અહીંયા વાદ શું છે? ભેદને આપણે પારમાર્થિક નથી માનતા, અભેદને પારમાર્થિક માનીએ છીએ. ભેદને તો આપણે ઐચ્છિક માનીએ છીએ. ઐચ્છિક, સમજમાં આવ્યો? આ સિદ્ધાંત છે. જી. ભેદને આપણે સત્ય નથી માનતા, ઐચ્છિક માનીએ છીએ. ઐચ્છિક છે એટલે સત્ય છે, ઓન ઇટ્સ ઓન સત્ય નથી. એ ઈચ્છા પ્રકટ કરી તેથી કરીને એ સત્ય છે. કિંતુ એકદેશીમાં શું કહે છે કે રમણેચ્છાના પછી ભેદનો અભાવ સત્ય નથી, માત્ર ભેદ જ સત્ય છે. માત્ર ભેદને જ સત્ય માનો. સમજમાં આવ્યું? આપણો મત એમ નથી કહેતો, આપણો મત તાદાત્મ્ય છે, આઈડેન્ટિટી છે. એટલે ભેદ ઇક્વલ્સ ટુ અભેદ. એટલે આપણે બંનેને એક્સેપ્ટ કરીએ છીએ કે ભેદનો અભાવ પણ પારમાર્થિકલી સત્ય છે, અને ભેદ જે છે એ કેમ કે ઐચ્છિક છે તેથી એને એનીવે સત્ય તો ગણવું જ પડશે, ઐચ્છિક છે એટલે. કિંતુ પારમાર્થિક ભેદ નથી. સમજમાં આવ્યું? ઐચ્છિક ભેદ છે, પારમાર્થિક ભેદ નથી. પારમાર્થિક ભેદ હોત તો શું થાત? પારમાર્થિક ભેદના, હવે આ હું રબ કરી દઉં કે હા રબ કરી દઉં ને? પારમાર્થિક ભેદની અંદર શું થાય છે? પારમાર્થિક ભેદ હોય તો શું થાય છે? સદ is not equal to ચિદ is not equal to આનંદ. આ પારમાર્થિક ભેદની. તો એકદેશીમાં શું કહે છે? સૃષ્ટિ પછી, ઈચ્છા પછી આવું થઈ જાય છે. એવું જ અર્થ થયું ને? ઈચ્છા, રમણેચ્છા પશ્ચાત જ્યારે બ્રહ્મે એક બહુભવન ઈચ્છા થઈ ત્યારે એને એકમાંથી અનેક થયો. હવે અનેક થઈ જવા પશ્ચાત અભેદ સત્ય નથી રહેતો, ભેદાભાવ સત્ય નથી રહ્યો એવું કહી રહ્યો છે. ભેદ સત્ય થઈ રહ્યો છે એમ, ભેદ જ સત્ય છે એમ કહી રહ્યો છે. તો ભેદ જો પારમાર્થિક બની જતું હોય તો સદ ઇઝ નોટ ઇક્વલ ટુ ચિદ ઇઝ નોટ ઇક્વલ ટુ આનંદ થઈ જશે. આ એક્સેપ્ટેબલ નથી આપણા મતમાં. સમજાય? ખબર પડી ના? કેમ કે હવે બધા જાગતિક નામ રૂપ કર્મની અંદર ભેદ આવી જશે ને. એટલે તિરોહિતપણું નહીં રહે એમ કહેવાનું છે? હા, તિરોહિતપણું નહીં રહે, ભેદ આવી જશે, પારમાર્થિક ભેદ. એથી કરીને સદ ઇઝ નોટ ઇક્વલ ટુ ચિદ ઇઝ નોટ ઇક્વલ ટુ આનંદ આવી જશે એકદેશી મતમાં. ધવલભાઈ, પારમાર્થિક કહો છો એટલે બ્રહ્મમાં એવી રીતે સમજવાનું? ના, આ પ્રોબ્લેમ આવશે જ્યારે એકદેશી મતને આપણે સાચું સમજીશું તો. પારમાર્થિક ભેદ આવી જાય છે એમાં, જે આપણે ગ્રહણ નથી કરતા. શુદ્ધાદ્વૈતવાદી જે છે એ પારમાર્થિક અભેદમાં માને છે, પારમાર્થિક ભેદમાં નથી માનતું. એટલે બ્રહ્મ અભેદ છે એમ થયો અર્થ? બ્રહ્મ અભેદ નથી, પારમાર્થિક અભેદ એટલે કે બ્રહ્મમાં આવા બધા સેપરેશન ન હોઈ શકે. હા, એક્ઝેક્ટલી. હા, એક રસ છે બધું. અને ઇવન બ્રહ્મ અને જગતમાં પણ ઇક્વેલિટી નો પ્રિન્સિપલ છે. આપણે આમ માનીએ છીએ કે બ્રહ્મ જે છે ઇઝ આઇડેન્ટિકલ ટુ જગત. ધીસ ઇક્વેશન, થિયરી ઓફ આઇડેન્ટિટી છે અહીંયા. પણ
એકદેશી મત આમ નથી માનતો, એકદેશી મત પારમાર્થિક ભેદને માને છે, ભેદ જ માને છે, રાઈટ. એટલે એ કેન્સલ કરી રહ્યો છે કે બ્રહ્મન ઇઝ નોટ ઇક્વલ ટુ જગત આફ્ટર સેલ્ફ રેપ્લિકેશન. આ સમજમાં આવ્યું ઇક્વેશન? બ્રહ્મન ઇઝ નોટ ઇક્વલ ટુ જગત આફ્ટર રેપ્લિકેશન. એ આપણે બિલીવ નથી, ધેટ્સ નોટ અવર મત. ક્લિયર થઈ ગયું? મને તો થયું. બીજા નીતાબેન ને? જી. ઓકે. તેથી કરીને શું કહે છે, હવે જગતના જે ધર્મો છે એ બ્રહ્મની અંદર પ્રોજેક્ટેબલ નથી એમ કહે છે. કેમ કે હવે સેલ્ફ રેપ્લિકેશન પછીની વાત છે, રમણ ઈચ્છાના પશ્ચાત. રમણ ઈચ્છાના પશ્ચાત હવે શું થઈ ગયું? જગતના ધર્મો જગતના છે, બ્રહ્મના નથી. બ્રહ્મના ધર્મો બ્રહ્મના જ છે, બ્રહ્મ જગતના નથી. એટલે જગતમાં જે સર્વકર્મા સર્વકામ અથવા સર્વકામ આ બધા જગતના ધર્મો છે, એનો પ્રોજેક્શન બ્રહ્મની અંદર ન કરી શકાય, કેન્સલ કરો. એટલે એકદેશી મત એમ કહે છે કે સર્વકર્મા અને સર્વકામ આ ધર્મો ખરેખર તો જગતના છે, પણ ઉપાસનાર્થે બ્રહ્મની અંદર પ્રોજેક્ટ કરવા. ઉપાસનાર્થે, ખરેખર નથી. હવે ક્લિયર થઈ ગયું? બધાને થયું? બીજા બધાને? અચ્છા, ઓકે. હવે ધવલભાઈ, આપણે એવી રીતે થયું ને કે દીકરાના ગુણો બાપ ઉપર એપ્લાય કરો. આ શું કહ્યું? દીકરાના ગુણો બાપ ઉપર એપ્લાય કરો એવું થયું ને? કે દીકરામાં જોવા મળે છે, દીકરામાં જોવા મળે છે ગુણો, એટલે એના બાપ ઉપર પણ એ ગુણો છે એમ માની લો. હા, બરાબર છે, એવું જ કંઈક કહે છે. પણ પારમાર્થિકતા માની ન લો, એને ખાલી માનવા ખાતર જ માનો એમ કહી રહ્યા છે. દીકરામાં જે ગુણ છે, જે અંશ છે, અને ફાધર છે અંશી છે, તો ફાધર માંથી જયારે અંશ પ્રકટ થાય દીકરા રૂપે, તો દીકરાના અવગુણ છે, દીકરો ચોર છે, દીકરો જે કંઈ પણ છે, ચોરીના ધર્મો છે દીકરાની અંદર, તો એ ફાધર ની અંદર પ્રોજેક્ટ કરાય? ખરેખર શુદ્ધ ધર્મ ગણી શકાય ફાધરના? ન ગણી શકાય. તેથી કરીને કહે છે દીકરામાં જે અવગુણો છે એ ફાધરની અંદર તો એને પ્રોજેક્ટ ન માનવા ના, એ કેવી રીતે માની શકાય ફાધરના ગુણ? દીકરો ખરાબ હોય તો ફાધર ખરાબ છે એવું કઈ રીતે કહી શકાય? એટલે એકદેશી મત એમ કહે છે કે જગતમાં જે હેય ધર્મો છે એ જગતના જ ધર્મો છે, બ્રહ્મના નથી. જે ખરાબ ધર્મો છે જગતના, સર્વકર્મા, સર્વકામ, આ તો બધા ખરાબ ધર્મો છે, હેય ધર્મો છે. બ્રહ્મને કામના શું હોય? બ્રહ્મને બધી કામના કેવી રીતે થઈ શકે? જે આપ્ત કામ છે એને સર્વકામ કઈ રીતે હોઈ શકે? બધા માટે કામના કઈ રીતે કરતો થાય બ્રહ્મ? આ બધું હું નથી કહી રહ્યો, આ સિદ્ધાંત, આ સિદ્ધાંત પક્ષ નથી. એટલે બધા જેટલા પણ સમજતા હોય ને, એક માઇન્ડમાં સેટિંગ રાખે અત્યારે કે આ જે હું બધું કહી રહ્યો છું એ મહાપ્રભુજીનો મત નથી. આ આખો અધિકરણ, આખો જે સમગ્ર અધિકરણ જે છે એ પૂર્વ પક્ષનો અધિકરણ છે, એકદેશી મતનો છે. પૂર્વ પક્ષ નહીં, સોરી, એકદેશી મતનો અધિકરણ છે. એટલે આ મહાપ્રભુજીનો મત નથી. એટલે જરા એકદમ કેરફુલી સાંભળજો આને. તો હું શું કહેતો હતો? હા, જે પુત્રના જે ખરાબ અવગુણો છે એ ફાધરમાં પણ હશે જ, એવી તો કોઈ ગેરંટી નથી. તેથી કરીને જ્યારે શ્રુતિ એમ કહે છે કે ફાધર આવો છે, ખરાબ છે, એનો મતલબ કે ખરેખર ફાધર ખરાબ નથી, કેમ કે ફાધરે પુત્રને એવો જન્મ આપ્યો છે, એવા પુત્રનો જન્મ આપ્યો છે, એથી કરીને ઉપાસના અર્થે ફાધરમાં માનવા, જે ખરેખર ફાધરમાં છે નહીં. આવું આર્ગ્યુમેન્ટ કરી રહ્યો છે. સમજમાં આવ્યું?
એકદેશી મત. અંશી, આ અંશી છે અને આ અંશ છે. હવે અંશના જે ગુણો છે, જેમ અવગુણો છે, અવગુણો જેમ કે ષડભાવ વિકાર, બરાબર, હેય ગુણ, હેયતા વગેરે વગેરે જે ગુણો છે, અવગુણો છે અંશના, એ અંશીમાં કઈ રીતે? અંશીમાં તો ખરેખર તો માની ના શકાય પારમાર્થિક, માની ના શકાય. તો માનવું કઈ રીતે? ઉપચાર. સમજમાં આવ્યું? ક્લિયર? અંશી અને અંશ, અને અંશના અવગુણો, ષડભાવ વિકાર, હેય, ધર્મો વગેરે જે છે એ બધાનું પ્રોજેક્શન અંશીમાં ઉપચારથી માનો, અંશીમાં પારમાર્થિક તૈયા નહીં માનો. આ કહેવાનો છે. ક્લિયર? અને આ બધું ક્યારે? આખું ક્યારે? રમણ ઈચ્છા પછી. સમજમાં આવ્યું? રમણની ઈચ્છા થયા પછીની વાત છે. રમણ ઈચ્છા પૂર્વમાં તો બધું ભેદાભાવ હતું, ભેદનો સર્વથા અભાવ હતો. એ તો આપણે બંને એક જ મતમાં છીએ. હા, એ જ બરાબર. પણ રમણ ઈચ્છા પછી એક મત નથી આપણો. ક્લિયર? રમણ ઈચ્છા પૂર્વમાં તો આમે ભેદાભાવ માને જ છે એકદેશી. રમણ ઈચ્છા પછીની જે બધી વાત છે પંચાયત, એ પંચાયતમાં આપણે સાથ નથી આપતા. એ સિદ્ધાંતમાં એ સિદ્ધાંત આપણો નથી, એ એકદેશીનો સિદ્ધાંત છે. ક્લિયર થઈ ગયું ડાયાગ્રામેટિકલી? તો આપણે જે માનીએ છીએ કે સમવાય અને નિમિત્ત કારણ બ્રહ્મ છે, અને એટલે એ લોકોના માનવામાં એકદેશના પ્રમાણે કઈ ડિફરન્સ આવે છે? કેમ કે આ કદાચ પહેલા અધ્યાયમાં ત્રીજા કે ચોથા અધિકરણમાં પણ આવે છે કે પ્રકૃતિ ને એ બધું, કે એને તમે નિમિત્ત માનો ને આને એ માનો. નહીં, મેં હમણાં જ સમજાવ્યું ને, મેં હમણાં જ પહેલો ડાયાગ્રામ બનાવ્યો ને એમાં જ મેં કહ્યું હતું કે એકદેશી મત શું માને છે. એકદેશી મત માને છે કે જગતનો સમવાય કારણ બ્રહ્મ છે. અને નિમિત્ત કારણ બીજાને માને છે. નિમિત્ત કારણ પણ બ્રહ્મને જ માને છે. અચ્છા, પણ ખાલી આ ભેદનો એમાં ડિફરન્સ પડી રહ્યો છે. રમણ ઈચ્છા પછીમાં ભેદ આવી રહ્યો છે એમ કહે છે. આપણે કહીએ છીએ નહીં, એમાં હજુ પણ તાદાત્મ્ય જ રહે છે. રમણ ઈચ્છા પૂર્વ ગણો, રમણ ઈચ્છા પછી ગણો, તાદાત્મ્ય તો તાદાત્મ્ય જ રહે છે. આપણે એમ કહીએ છીએ, પણ એકદેશીમાં તો એમ કે રમણ ઈચ્છા પછી પારમાર્થિક ભેદ થઈ જાય છે. અંશના ગુણો અંશીમાં ના આવવા જોઈએ. આપણે કહીએ છીએ ભાઈ સાહેબ અંશ બન્યો કોણ? અંશી જ. અંશ અંશીથી એવી રીતે થોડી ના ભેદ પ્રકટ કરશે કે જે સર્વથા અંશીથી ભિન્ન જ હશે. અને અંશ બન્યો છે કોણ? પાછો અંશિત તો બન્યો છે. તો અંશમાં જે ગુણો આવી રહ્યા છે એ અંશીની અંદર જ પ્રકટ થઈ રહ્યા છે. અંશીની બહાર તો કશું છે નહીં. આપણે એમ કહી રહ્યા છીએ. આપણે એમ કહી રહ્યા છીએ કે રમણ ઈચ્છા પછીની પણ વાતમાં તાદાત્મ્ય તો રહે છે આવિર્ભાવ તિરોભાવના કારણે. આવિર્ભાવ અને તિરોભાવને ન સમજીઓના કારણે આ અંશાંશી પારમાર્થિક ભેદવાદ આવી રહ્યો છે. જો આવિર્ભાવ તિરોભાવને સમજીએ તો એમાં કઈ વાંધો નથી, પણ નથી એ અહીંયા આવતું એકદેશી મતમાં. તેથી એકદેશી મત એમ કહે છે કે રમણ ઈચ્છાથી પછી એમાં આવો દ્વૈત પ્રકટ થાય છે. ક્લિયર? જી, એટલે એ લોકો અભિન્ન નિમિત્ત ઉપાદાન માને છે બ્રહ્મને, પણ આવિર્ભાવ તિરોભાવ વાળા વાત એમાં એ નથી કરતા. આવિર્ભાવ તિરોભાવ જે છે એના કારણે તાદાત્મ્ય નથી માનતા રમણ ઈચ્છા પછી. એટલે તાદાત્મ્યવાદ નથી માનતા. મેઇનલી આપણે એવું કહેવું જોઈએ.
The theory of identity doesn't hold in their theory after self-replication. That's the main problem. આપણે કહીએ છીએ કે the theory of identity still holds after the replication because it is aichik bhed. It is not paramarthik bhed. It is an aichik bhed which doesn't contradict with the paramarthik abhed. That's what we are saying. એ રીતે સમજવા આવ્યું? જી ક્લિયર સર. હા સર્વથા ભેદાભાવને હર્ટ કર્યા વગર ભેદ પ્રકટ થયો છે એમ કહી રહ્યા છે આપણે. અને એકદેશી મત કહે છે ના ના ભેદાભાવને હર્ટ કરી રહ્યું છે, ભેદના અભાવને હર્ટ કરી રહ્યું છે આફ્ટર સેલ્ફ રેપ્લિકેશન. માઇન્ડ બોગલિંગ કોકને લાગતું કે બાપા આ તો બેજા ફ્રાય થઈ ગયું. એટલે કે ભેદ એવો નહીં કે જે અદ્વૈતનો વિરોધી હોય. હા, એવો ભેદ નથી કે અદ્વૈત એવો નથી. કેન્સલ કરી દેતો હોય, એવો ભેદ નથી એમ આપણે માનીએ છીએ. આપણો આપણે જ માનીએ છીએ. હા, એકદેશી મત શું કહે છે? ના ના, જગતમાં કન્વર્ટ થઈ ગયો ને બ્રહ્મ, એટલે બદલાઈ ગયું. હવે બદલાઈ ગયું બધું જ, હવે ભેદ જ થઈ ગયો, હવે એ અભેદને કેન્સલ કરે છે, ભેદ જ રહે છે. કારણ કે પેલો એક જ પ્રદેશ જે છે બ્રહ્મનો એક પ્રદેશ જગતમાં કન્વર્ટ થાય છે. જો આવી રીતે હા, આ જો બ્રહ્મ હોય તો આ બ્રહ્મન છે, બરાબર? હવે આ બ્રહ્મનની અંદર થોડોક પ્રદેશ જગતમાં થઈ ગયો. આવી રીતે સમજમાં આવ્યું? આવી રીતે જી એટલે થોડા પ્રદેશમાંથી જગત થાય છે એમ કહેવાનું છે ને? હા. ઓહ, અચ્છા. અને બાકીનો જે છે આટલો ભાગ જે ભિન્ન ભાગ એ તો બ્રહ્મ જ રહેશે. એ બધ બ્રહ્મ વિલક્ષણ રહે, વિલક્ષણ. વિલક્ષણ, હા વિલક્ષણ કહ્યું ને. એ અવ્યવહાર્ય અવ્યવહાર્ય. અને આ વ્યવહાર્ય. આ પેલું જ્ઞાન બતાવ્યું ને, જ્ઞાન રૂપે. બરાબર. ક્લિયર? હવે આ જે થયું એટલે હવે કહે છે કે આમાં ભેદ પ્રકટ થઈ ગયો. હવે અંશીમાંથી અંશ નથી, આમાં તો અંશમાંથી અંશીમાં જાય છે. સમજમાં આવી ગયું ને આ ડાયાગ્રામેટિકલી? હવે હા, યસ, નો? હા, હા 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 હા. ભેદ અભેદ ભેદ. આ પાછું લખી દો, પાછું કોકને એવું લાગે કે આ એકદેશી, આ એકદેશી મત, બરાબર? ચાલો હવે આપણે આગળ જઈએ. કેટલા શું સમય થયો? 5 મિનિટ બાકી છે ને? હા. તો ભેદાભાવ પ્રદર્શનમ સત્યમેવ પરમ રમણેચ્છા તો બહુભવની ઈક્ષણાત પૂર્વમેવ સત્ય. સમજમાં આવી કે નહીં વાત? શું કહે છે એકદેશી મત? કે ભેદનો અભાવ જે છે એ સત્ય છે, પણ ક્યારે સત્ય છે? રમણેચ્છાના પૂર્વમાં. સત્યમેવ પરમ રમણેચ્છાત બહુભવને ઈક્ષણાર્થ પૂર્વમેવ સત્યમ ન તુ ઉત્તરમપી. પૂર્વમેવ સત્યમ ભેદાભાવ ન તુ ઉત્તરમપી. ઉત્તરમપી પારમાર્થિક ભેદમ. ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર નાઉ? અંડરલાઈન કરો ઈચ્છારામજીની લાઈન જે છે. ભેદાભાવ પ્રદર્શનમ સત્યમેવ પરમ રમણેચ્છા તો બહુભવને ઈક્ષણાત પૂર્વમેવ સત્યમ ન તુ ઉત્તરમપી. એનો અર્થ શું થયો? કે જ્યારે સેલ્ફ રેપ્લિકેશન થઈ ગયું પછી ભેદ પારમાર્થિક થઈ ગયો.
ભેદાભાવ પારમાર્થિક ન રહ્યો, પણ ભેદ પારમાર્થિક થઈ ગયો. જુઓ, એથી આ રીતે સેટઅપ છે આખો. હવે બીજા પણ સંશયો થાય છે એની અંદર કે વિપરીતમ કિમ ન સ્યાત, એ હવે સંશય પ્રાપ્ત થાય છે. આ વિપરીતમ કિમ ન સ્યાત આજે છે મેં એટલા માટે આજે ન લીધું કારણ કે તમને બધાને વોર્મઅપ કરાવતું, કારણ કે 4-5 વીક થી આ થયું નહોતું, પણ આ તમને થોડુંક વધારે ડાયગ્રામેટિકલી પણ તમને રિપ્રેઝન્ટેશન કરીને સમજાવું હતું, કેમ કે એકદેશી મત હવે વધારે એકદમ કોમ્પ્લેક્સ થઈ જશે. આ તો જો ફંડામેન્ટલ જ ન સમજમાં આવે એકદેશી મત, તો પછી તમને કોમ્પ્લેક્સ જે ઇશ્યુઝ છે એ નહીં સમજમાં આવે. એટલા માટે મેં આજે પેન લઈને તમને બધી ડાયગ્રામેટિકલી તમને સમજાવ્યું. બહુ સારું ફાવ્યું આ રીતે. બોલો, ક્વેશ્ચન્સ કોઈ? ધવલભાઈ, એક દેશી મત એકચ્યુઅલી મહાપ્રભુજી જ આપ્યો છે, એટલે એમને આપણે કન્સિડર કર્યો છે કે એકચ્યુઅલી એક દેશી મત એમના, એટલે આપણે મહાપ્રભુજીને પોતે જે આ બ્રહ્મવાદ આપે એ પહેલાનો હોય એવી ન હોઈ શકે કે ન લેવું પડે આપણે? હા, મહાપ્રભુજીને તો ઘણા બધા વાદીઓ બધા એન્કાઉન્ટર થયા જ છે, અને અન્ય ભાષ્ય પણ મહાપ્રભુજીએ વાંચેલા છે, અન્ય ઇન્ટરપ્રિટેશન પણ વાંચેલા છે મહાપ્રભુજીએ. તો એ અન્ય ઇન્ટરપ્રિટેશન, અન્ય વાદ, આ બધાના એક્સપિરિયન્સના બેઝિસ પર અને અન્ડરસ્ટેન્ડિંગના બેઝિસ પર મહાપ્રભુજી આ જે એકદેશી મત છે, એકદેશી મત સૂત્રના અનુસાર એમણે કહેલો છે. એમને અન્ય ટીકાકારે પણ આવી રીતે લખ્યું હોય તો એ રીતે પણ મહાપ્રભુજી એનો રેફરન્સ લઈને અહીંયા એકદેશી મત લખેલો છે. ઓકે, હા, ક્લિયર? ધવલભાઈ, પહેલા પૂર્વ પક્ષ એમ આવતું હતું, અને આમાં કેમ એક દેશી એમ સ્પેસિફિક આવે છે? હા, કેમ કે પૂર્વ પક્ષમાં સર્વથા ઓપોઝિટ સ્ટેન્ડ હોય છે સિદ્ધાંતથી. અચ્છા. એકદેશી મતમાં પ્રોબ્લેમ શું હોય છે, વિલક્ષણતા શું હોય છે એકદેશીની પૂર્વ પક્ષ કરતા? એકદેશી મત થોડા ઘણા અંશે સિદ્ધાંત સાથે સહેમત છે, સિદ્ધાંતી સાથે, પણ થોડા ઘણા અંશે સિદ્ધાંતથી વિપરીત પણ છે. એટલે બ્રહ્મ સમવાયી કારણ છે, નિમિત્ત કારણ છે, એ આપણા સાથે કોમ્પ્લાયન્ટ છે. બરાબર. બ્રહ્મ જે છે એ જગતમાં કાર્યકારણ ભાવ છે અને અંશાંશી ભાવ છે, એ પણ આપણા સાથે કોમ્પ્લાયન્ટ છે. પણ આફ્ટર સેલ્ફ રેપ્લિકેશન, રમણેચ્છાથી ઉત્તર, એકદેશી મત માને છે કે તાદાત્મ્યનો ભંગ થઈ જાય છે. આપણે કહીએ કે તાદાત્મ્ય સ્ટીલ હોલ્ડ્સ અપ. અચ્છા, સમજમાં આવી ગયું ને? એટલે શું કહે છે કે જગતના ધર્મો છે એ બ્રહ્મની અંદર પ્રોજેક્ટ કઈ રીતે કરાય? ખરેખર તો બ્રહ્મના ન હોઈ શકે. પ્રોજેક્શન કરવું જ કરો, કોઈ વાંધો નથી, પણ ખરેખર બ્રહ્મના નથી. ક્લિયર થયું? એટલે એને એકદેશી કહે છે. થોડા અંશે સાચા છે, થોડા અંશે સિદ્ધાંત સાથે સહેમત છે, સંમત છે, થોડા અંશે સિદ્ધાંતથી વિપરીત છે. એટલે એને ખરેખર કમ્પ્લીટ સેન્સમાં એને પૂર્વ પક્ષ ન કહી શકાય. ઓકે. અહીંયા કોઈને બીજા ક્વેશ્ચન છે? આપણે 2 મિનિટ, 1 મિનિટ. એકદેશી જ બીજા એના પર બીજો એકદેશી લાવે છે, એનામાં જ પાછું બીજું એ કરે છે, એવું કરે છે ને? ના, આ એકદેશીને જે ક્વેશ્ચન કરે છે એ સિદ્ધાંતી કરે છે. ઓકે. સંશય જે છે એ સિદ્ધાંતી કરે છે, અને જવાબ આપે છે એકદેશી. ઓકે. આ અધિકરણમાં વિલક્ષણતા છે. આ અધિકરણમાં જનરલી અધિકરણમાં જવાબ આપનાર સિદ્ધાંત છે, ઉત્તર પક્ષી હોય ને, પણ આ અધિકરણમાં જવાબ આપનાર એકદેશી છે. બરાબર. એટલે થોડું બહુ ધ્યાન રાખીને સમજજો ને તો ઊંધા પાટાએ ચડી જશો. એવું છે. ઊંધા પાટાએ ચડી જશો ને ક્યાંક ને ક્યાંક સમજી જશો બ્રહ્મવાદ. એટલે બહુ ધ્યાનપૂર્વક આ અધિકરણને બહુ ધ્યાનપૂર્વક સમજવાની, કેમ કે આખો અધિકરણ એકદેશી મતનો અધિકરણ છે.
અહીંયા રાખીએ આપણે, મારે બીજો કોલ ચાલુ થાય છે. હા. આપણોમાં પેલું થોડોક ઓકે હા આપણે અહીંયા રાખીએ. દશરથભાઈ લઈ લો ને આશ્રયનો પદ. હા હા. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગ માં જયંતેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधनी और नहीं आकली में जासु होय निवेरो, सूरे कहा कहे दिव्य दया धरो, बिना मोले को चेरो भरोसो, दृढ़ न चरण केरो, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय, सर्वे वैष्णव जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.